દિવાળીના તહેવાર સાથે નવા વર્ષની શરૂઆતમાં ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે અને અરબી સમુદ્રના રીપમાં ડિપ્રેશનને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે 30 ઓક્ટોબર સુધીના વરસાદની ચેતવણીઓ જારી કરી છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. જે દરમિયાન રાતે આદિવાસી વિસ્તારોમાં સહિતમાં મધ્ય ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો હતો, જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો. જેમાં હવામાન વિભાગે 30 ઓક્ટોબર સુધીના રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. પહોંચી વળવા માટે આઈએમડીએ વાદળછાયું વાતાવરણમાં આધારે રાજ્યમાં વિવિધ ભાગોમાં ચેતવણી જારી કરી છે. કેટલાક જિલ્લામાં લાલ, કેટલાકમાં નારંગી, કેટલાકમાં પીળા રંગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા જિલ્લામાં જેમાંથી એલર્જી સિગ્નલ તૈનાત કરવામાં આવ્યા છે. જે 8 ઓક્ટોબર ભરૂચમાં, સુરતમાં, નવસારી, વલસાડ, જામનગર, દાદરાનગર હવેલીમાં, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદના હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યા છે. જેમાં જારી કર્યું છે. જેમાંથી તમામ જિલ્લામાં મોટા વાવાઝોડું વીજળીથી 30 થી 40 કિમી પ્રતિ કલાકે ઝડપે પવન સાથે હોવાથી મધ્ય વરસાદના અલગ અલગ યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. ઉલ્લેખ છે કે સાંજ સુધીના 12 કલાકમાં ગુજરાતના 28 જિલ્લામાં 82 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લામાં જલાલપુર તાલુકામાં નોંધાયો છે. 2 થી 13 વધુ વરસાદ પડ્યો છે. ત્યારબાદ સોમનાથ સૂત્રાપાડામાં 1.69 ઇંચ પડ્યો છે. નવસારીમાં 154 ઇંચ પડતા ખેરગામમાં જેમાંથી પડતા દિવસો સુધીમાં મધ્ય ગુજરાતમાં કેટલાક ભાગોમાં અને આદિવાસી વિસ્તારોમાં મધ્ય વરસાદ પડ્યો હતો.